પાલિતાણા શહેરના યોગીનગર વિસ્તારમાં ઉભરાતી ગટર સહિત અસામાજિક તત્વોના ત્રાસથી લોકો પરેશાન, વિરોધ વ્યક્ત કર્યો। પાલિતાણા શહેરના વોર્ડ નંબર 1માં આવતા યોગીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરના ગંદા પાણી શહેરના વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેને લઈને રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા મળી રહી છે। ત્યારે નગરપાલિકાને રજૂઆત કરી પણ સત્તાધીશો દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા લોકો પરેશાન થયા છે। ત્યારે લોકો દ્વારા પાલિકાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને આજુબાજુમાં હોટલો આવેલ હોય એમાં આવારા તત્વો નશેડીઓનો ત્રાસ હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। ત્યારે વહેલી તકે નગરપાલિકા યોગીનગર વિસ્તારમાં ગટરની સમસ્યા સહિત ગંદકી સમસ્યા અને પોલીસ વિભાગ અસામાજિક તત્વો અને નશેડીઓ પર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી હતી। જો કે વોર્ડ નંબર 1ના નગરસેવકો અને વિપક્ષ દ્વારા અનેક વખત રજૂઆત કરાઈ છે, પરંતુ સત્તાધીશો દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેની સ્થાનિકોએ આજે વિરોધ નોંધાવ્યો હતો। આરતીબેન, અમારી સમસ્યા અમારા ઘરની સામે શોપિંગ થયું છે અને ત્યાં બધા બાથરૂમ જવા આવે છે, દારૂની બોટલો ફેંકે છે, ગટર ઉભરાઈ ગઈ છે, કેટલી વાર કહી આવે છે, ગાડીઓ તોડી નાખી ખૂટી અમારી, કેટલી વાર કહીએ તો કોઈ માનતો નથી, કોઈ કરતા નથી। હજી જો આ ઢગલા પડ્યા છે ને હજી જો લોંદા રાખ્યા છે, જો આટો જ રાખ્યા આખી સોસાયટી ઉભરાય છે। અમારો યોગીનગરમાં ગરતા પેલું જ છે સદવિચાર હોસ્પિટલની સામે। બીજો કઈ પ્રશ્ન? બસ મારો આ પ્રશ્ન છે। હા તો કીધું ને મેં કીધું આ જો ને। જી, તમારું નામ? સુભાષભાઈ, કયા વિસ્તારમાં? બાયપાસ યોગીનગર સદવિચાર હોસ્પિટલની સામે। તમારે શું પ્રશ્ન? અમારે પ્રશ્ન એવો છે કે અમે 15 વર્ષથી અહીંયા રહી છીએ। આ એરિયામાં નથી નગરપાલિકા સાફ સફાઈ કરવા આવતા કોઈ દી, નથી વાળવા છોડવા આવતા, નથી ડબ્બા કચરાના, આ ગટર ઉભરાણી છે, બાજુમાં બધી હોટલો થઈ ગઈ છે, એનો ત્રાસ બહુ વધી ગયો છે। બધા માણસો આવારા તત્વો બહુ આવે છે, દારૂની બોટલો નાખે છે, પછી બેનો દીકરીને અમારે રાતે નીકળવું તો અવાતું નથી સાહેબ। અને અમારા એરિયામાં કોઈ સાફ સુફ કરવા નથી આવતું, નથી રોડ રસ્તા, નથી કોઈ મ્યુનિસિપાલિટી વાળા ધ્યાન દેતા। તો તંત્રને એવું તમે કહો કે આ કંઈક ધ્યાન દે, અમે માણસો છે, અમારા બાળકો બીમાર પડે અને અમારી બેનો દીકરીને કેમ આ રાતે નીકળવું તો નથી નીકળાતું, આવારા તત્વોનો બહુ ત્રાસ વધી ગયો છે। એટલે એમાંથી કંઈક મુક્તિ મળે એવું કંઈક નગરપાલિકાના તંત્ર ધ્યાન દે। રજૂઆત કરી છે તમે? રજૂઆત કરી પણ કોઈ ધ્યાન દેતું। જી, તમારું નામ? મમદોશી સરીવૈયા, શહેર કોંગ્રેસ પ્રમુખ, પાલિતાણા। યોગીનગરમાં ગટર લઈને પ્રશ્ન છે અને અનેક રજૂઆતો છે, એટલે તમે શું કહેશો? 2-3 વખત મારી પાસે પણ રજૂઆત આવી, હું પોતે રૂબરૂ ત્યાં ગયો હતો, પણ ત્યાં જે આગળ શોપિંગ સેન્ટરો ખડકાઈ ગયા છે એ લોકોએ આગળ પાછળ બે બાજુ દબાણ કરેલું હોય અને જે આગળનો ઓટો છે એમાં એમની ડ્રેનેજની કુંડીઓ, જે મેઇન કુંડીઓ છે એ જ દટાઈ ગયેલી હોય। ઘણી મહેનત કરવા છતાં એ ગટર લાઈન ખુલ્લી નથી। હવે તો ચીફ ઓફિસર પોતે એમાં કંઈ રસ લઈ આગળનું જે દબાણ થોડું ઘણું હટાવી અને જો કુંડીઓ ખુલ્લી કરાવે તો જ આ દબાણ હટે એવું છે। જી બેન, તમારું નામ? મંગુબેન, યોગીનગરમાંથી યોગીનગર સોસાયટીમાંથી બોલું છું। અહીંયા અમારે પ્રોબ્લેમ ગટરનો બહુ છે, તો ગટર ઉભરાણી છે, કોઈ સામું જોતું નથી અને અહીંયા કોમ્પ્લેક્સ હતા બધી અમારી ગટર દબાઈ ગઈ છે। અહીંયા છોકરાઓને મેકવા જઈએ તો અહીં રહેવાતું નથી, ગટરમાં એટલું પાણી ઉભરાય છે પણ કોઈ ગટરવાળા સામું જોતા નથી। તો આ આયોજન કરવા તમે વધાર્યું। બીજી કઈ સમસ્યા? પછી આખી રોડમાંથી આખી સોસાયટીમાં પાણી ફરી વળે ગટરનું, પણ કોઈ સામું જ જોતું નથી। આડા ડૂસા દઈ દઈને અમે જઈએ છીએ, અહીં હલાતું નથી, છોકરાઓ બધા બીમાર પડ્યા છે, શેરીના છોકરાઓ પણ કોઈ હારા રહ્યા નથી અને અમે ડૂસા દઈ દઈને આડા જઈએ છીએ પણ કોઈ સામું જ જોતા નથી। પીવાના પાણીમાં પણ ગટર ભળી ગઈ છે, દુકાનનું દબાણ પણ થઈ ગયું છે, તે ગટર નીકળી શકતી નથી એમાંથી। તો આ પ્રોબ્લેમ છે। મંજુબેન, પ્રશ્ન અહીંયા દારૂ પી પીને અને બાટલાના ઘા કરે છે, ગટર ઉભરાય છે, નરગના ઢગલા કર્યા છે, અહીંયા હલાતું નથી, અમારથી વાંચે રહેવાતું નથી, અમારે દુકાનો બધી થઈ ગઈ છે હારી મોળી, અમારા છોકરા માંદા પડી ગયા છે, અમારે કરવું શું, અહીંયા રહેવું કેમ? અમારે તમે કોઈને રજૂઆત કરી છે? રજૂ કર્યું કે આવતા જ નથી, કોઈ બોલતું જ નથી, કોઈ કઈ કેતું જ નથી। સોસાયટીમાં બધા મૂંગા છે, અહીં રેસિડેન્ટ છે તો કરી મેં હોટલું કરીને હારા મોળા માણસો અહીંયા કોઈ દીધા છે નકરા। હા, બેની દીકરીને અમારે નિહરાતું નથી અને વાંચે રહેવાતું નથી, અમારે ઘરમાં પૂરાઈને રહેવાનું છે।